ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે ત્યારે આજમાં અલગ અલગ 100 થી વધુ ટેબ્લો જે રજૂ થયા છે। આ ટેબ્લોમાં ઓપરેશન સિંદૂર, હાલ જે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું તેમાં જે ઓપરેશન સિંદૂર છેડાયું હતું, આ ઓપરેશન સિંદૂરની ઝલક પણ આ ટેબ્લોમાં જોવા મળી છે। અત્યારે સુરતના અમદાવાદના આ જે આખું રથયાત્રા છે તેમાંનો જે આ ટેબ્લો છે તેમાં આબેહૂબ આ મિસાઇલો બનાવવામાં આવી છે અને સાથે સાથે આ ટેબ્લોમાં આ જે મહિલા આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું ત્યારે અત્યારે આ નાના બાળકો છે, નાની છોકરીઓ છે, બાળાઓ છે, તે અત્યારે આ પાયલોટ બનીને આવી છે। તેઓ સાથે વાત કરીશું। बेटा आपનું નામ? सपना। क्या बन के आए हो? क्या बने हो आप अभी? नेवी। नेवी। क्यों नेवी में अभी ये पहना है आपने? ऑपरेशन सिंदूर। ऑपरेशन सिंदूर। बेटा तुम्हारा नाम? इशिता। अच्छा, आप अभी ये क्या बन के आए हो? नेवी। क्यों ये नेवी का ड्रेस पहना है, क्यों आए हो? ऑपरेशन सिंदूर के लिए। क्या क्या ऐसा हुआ, क्या पता था आप अभी? हमको लड़ाई हुई थी और ऑपरेशन सिंदूर के लिए महिला सैनिक बनी थी। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે આ ઓપરેશન સિંદૂરમાં જે રીતે આખું ઓપરેશન મહિલાઓ ઓપરેટ કરી રહ્યા હતા અને તેને લઈને આ આખી થીમ બનાવવામાં આવી છે। અત્યારે પણ આ જોઈ શકાય છે આ જે આખું જે ત્યાંની મિસાઇલ બનાવવામાં આવી છે, આ જે આખી લોન્ચર બનાવવામાં આવ્યું છે, તે તમામમાં જે મહિલાઓ હતી તે પ્રકારની આબેહૂબ કૃતિ અત્યારે આ ટેબ્લોમાં જોવા મળી રહી છે। આ પ્રકારની આખી જે પ્રતિકૃતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। અહીંના લોકો જે છે તે પણ જોડાય છે। તમે જણાવશો આ કઈ રીતની થીમ રાખવાનો વિચાર આવ્યો, શું છે આ થીમ? આપણે છે ને ઓપરેશન સિંદૂર એટલા માટે રાખવામાં આવ્યો કે જે પહેલગામમાં અટેક થયો હતો એના માટે કરીને અમે આ લોકો આ વર્ષે રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવી છે। અચ્છા, શું શું આમાં કર્યું છે તમે આખું? અમે આ 4 દિવસમાં અમે આ બધું પ્લાનિંગ કર્યું છે અને મિસાઇલ, રોકેટ ને આ બધું અમે જે આખું અમારું મંડળ છે શ્રી હનુમાન સેવા ટ્રસ્ટ, અમે લોકોએ 4 દિવસની અંદર આ બધું જ તૈયારી કરી છે। અચ્છા, આ લોકો જે બાળાઓ છે, નાની છોકરીઓ, એને કેમ પાયલટ બનાવી છે ને આવું કર્યું છે? આ ઓપરેશન સિંદૂરમાં જે મહિલાઓનો રોલ હતો એટલા માટે અમે લોકોએ આ વર્ષે નાના બાળકોને છે ને નેવી અને પાયલોટનો રોલ અમે ભજવ્યો છે। બિલકુલ, એટલે અત્યારે આ જે જગન્નાથની રથયાત્રા નીકળી છે અને તેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર આ ઓપરેશન સિંદૂરનો ટેબ્લો જોવા મળી રહ્યું છે, કારણ કે હાલમાં જ જે પ્રકારે સમગ્ર દેશમાં ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં જે મહિલાઓ નેવી અને જે મહિલાએ આખું આ ઓપરેશનને પાર પાડ્યું હતું, હુમલો કર્યો હતો પાકિસ્તાનના આતંકી હુમલા પર, તેને લઈને આ આખો ટેબ્લો જે છે તે બનાવવામાં આવ્યો છે। કેમેરામેન મેહુલ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।